નમસ્કાર. ચલો આજે એક એવી સફર પર જઈએ જેણે આપણા આખા દેશનું ભાગ્ય બદલી નાખ્યું. આપણે વાત કરીશું ભારતના બંધારણની. એ કેવી રીતે બન્યું, એની અદ્ભુત કહાણી વિશે. અને જુઓ, આ ખાલી એક દસ્તાવેજ નથી. આ તો કરોડો ભારતીયોની આશાઓ અને સપનાઓનું જીવતું જાગતું પ્રતીક છે. તો સૌથી પહેલા એકદમ મૂળભૂત સવાલથી જ શરૂ કરીએ ને કે ભાઈ આ બંધારણ છે શું અને આ આટલું બધું મહત્વનું કેમ છે? એકદમ સાદા શબ્દોમાં સમજવું હોય ને તો બંધારણ એટલે સમજો કે કોઈ પણ દેશ માટેની એક રૂલ બુક. એ જ નક્કી કરે છે કે સરકાર પાસે કેટલી તાકાત હશે, આપણા જેવા સામાન્ય નાગરિકોના હક શું હશે અને આખો દેશ કઈ રીતે ચાલશે. એમ સમજો કે આ એક એવો મજબૂત પાયો છે જેના પર આપણા આખા દેશની ઇમારત ટકેલી છે. અને અહીં જ ભારતનું બંધારણ ખરેખર ખાસ બની જાય છે. શું કોઈને ખ્યાલ છે? આ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ ખાલી એક હકીકત નથી, પણ એ બતાવે છે કે આપણા બંધારણ ઘડવૈયાઓએ કેટલી બારીકાઈથી દરેક નાગરિકના હકનું ધ્યાન રાખ્યું છે. તો સવાલ એ થાય કે આટલો મોટો દસ્તાવેજ બનાવ્યો કોણે? આની પાછળની આખી પ્રક્રિયા શું હતી? અને કેટલો સમય લાગ્યો હશે આ બધું કરવામાં? ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ. વાત છે 1946ની. ભારત બસ આઝાદ થવાની તૈયારીમાં જ હતું. એવા સમયે કેબિનેટ મિશન પ્લાન હેઠળ એક બંધારણ સભા બનાવવામાં આવી. અને પછી આવી એ ઐતિહાસિક તારીખ 9 ડિસેમ્બર 1946. આ દિવસે બંધારણ સભાની પહેલી મીટિંગ થઈ. સાચે જ એક નવા ઇતિહાસનું પહેલું પાનું લખાતું હતું. હવે આટલું મોટું કામ કોઈ એક જણથી તો થાય નહીં, બરાબર ને? આના માટે તો એવા દિગ્ગજ લોકોની જરૂર હતી જેમની પાસે જબરદસ્ત વિઝન હોય, જ્ઞાન હોય. તો ચાલો એ મુખ્ય લોકોને જાણીએ જેઓ આ મહાન કાર્યની પાછળ હતા. તો જે પહેલી મીટિંગ થઈ ને એના માટે કામ ચલાવવું એટલે કે અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને પસંદ કરવામાં આવ્યા. એમણે જ આ આખી ઐતિહાસિક પ્રક્રિયાની શરૂઆત કરાવી. પણ પછી સભાને એક કાયમી અધ્યક્ષની જરૂર હતી અને એ જવાબદારી માટે ચૂંટાયા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બસ પછી એમના કુશળ માર્ગદર્શન હેઠળ બંધારણ બનાવવાનું કામ પૂરા જોશથી આગળ વધ્યું. અને હવે એ નામ જેમને બંધારણના શિલ્પી પણ કહેવાય છે, ડૉક્ટર B.R. આંબેડકર. તેઓ ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિના ચેરમેન હતા. આ એ કમિટી હતી જેણે બંધારણનું આખું માળખું, એનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. સાચું કહીએ તો એમનું યોગદાન અમૂલ્ય છે. આ કામ કેટલું મોટું અને મહેનતવાળું હતું એનો અંદાજ લગાવવો પણ અઘરો છે. પણ એક આંકડો છે જે સાંભળીને એની ભવ્યતાનો ખ્યાલ આવી જશે. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. વિચાર કરો, આટલો બધો સમય. આ ખાલી દિવસો નથી. આની પાછળ હજારો કલાકોની બેઠકો, લાંબી ચર્ચાઓ, કેટલાય સુધારા વધારા અને એક મજબૂત ભારત બનાવવાની અતૂટ મહેનત છુપાયેલી છે. તો ચાલો ફટાફટ એકવાર જોઈ લઈએ કે આપણે શું જાણ્યું. ભારતનું બંધારણ, જે દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે, એને બનાવ્યું બંધારણ સભાએ, જેના મુખ્ય સૂત્રધાર હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડૉક્ટર B.R. આંબેડકર જેવા મહાન નેતાઓ. અને આ આખા કામમાં લાગ્યા લગભગ 3 વર્ષ. તો આટલા સમર્પણ અને દૂરંદેશીનો જે વારસો આપણને મળ્યો છે એ આજે આપણા માટે શું શીખ લઈને આવે છે? આના પર વિચારવા જેવું ખરું? ખરેખર આ એક એવો સવાલ છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવો જોઈએ. આ જાણકારી સફરમાં સાથે રહેવા બદલ આભાર.